નમસ્તે મિત્રો, ફરી વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ લેવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। તો આના ફોર્મ ક્યાં ભરાય છે, ક્યારે ભરાય છે, એની વિડીયોમાં ચર્ચા કરીશું। ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે। મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે રાજ્યભરના ઓનલાઈન નોંધણી થશે, જે માટે રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવા માટે અનુરોધ કર્યો છે। કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ખેડૂતો 1 સપ્ટેમ્બર 2025થી 15 સપ્ટેમ્બર 2025 સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે। તો મિત્રો, આ તારીખની અંદર તમારે નોંધણી કરાવી દેવાની રહેશે। મંત્રીએ જણાવ્યું કે ગત વર્ષ રાજ્યમાં 8.53 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹16,223 કરોડના 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ઐતિહાસિક ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી। ચાલુ વર્ષે પણ ખરીફ પાકોની પૂરતી ખરીદી માટે સરકાર પ્રતિબદ્ધ છે અને મહત્વના નિર્ણય છે એ ખેડૂતો માટે સરકાર લઈ રહી છે। ભારત સરકાર દ્વારા મગફળી માટે ₹7,263, મગ માટે 8,768, અડદ માટે 7,800 અને સોયાબીન માટે 5,328 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। ખેડૂતો આ લઘુત્તમ ટેકાના ભાવને ધ્યાને રાખીને પાકનું વાવેતર અને વેચાણ આયોજન કરી શકે છે। ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8.53 લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી ₹16,223 કરોડથી વધુના મૂલ્યના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી। તો મિત્રો, આની અંદર છે એ ભાવ છે એ તમને ક્વિન્ટલમાં આપેલા છે। તો તમારે ભાવ રૂપિયાની અંદર કે એક મણના કેટલા રૂપિયા ભાવ છે એ જોવા માટે તમારે જે બાજુની અંદર તમને છેલ્લે 2 વિડીયો દેખાય છે, એમાં તમારે જે પહેલો વિડીયો છે એમાં તમારે ક્લિક કરવાનું છે અને એમાં તમે જે ભાવ છે એ તમે ટેકાનો ભાવ કેટલો રહેલો છે એ તમે જાણી શકશો। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।